નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયોમાં આપણે કક્ષકોના આકાર પ્રકાર વિશે અભ્યાસ કરી ગયા. SPD કક્ષકોના આકાર અને પ્રકારનો અભ્યાસ કરી ગયા. હવે આ વિડિયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે બહુ જ અગત્યનો JEE અને NEET માટેનો પોઈન્ટ છે, બહુ જ અગત્યનો. નોડ અથવા નોડલ સમતલ કોને કહેવાય, નોડ વિશે વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો. આ વિડિયોમાં આપણે નોડ કોને કહેવાય એનો અભ્યાસ કરવો છે. તો નોડ એટલે શું? આપણે લાસ્ટ વિડિયોમાં પણ જોઈ ગયા કે કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર, એવી સપાટી કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય તેને નોડ અથવા નોડલ સમતલ કહેવામાં આવે છે. કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર, એવી સપાટી કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય તેને નોડ અથવા નોડલ સમતલ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, નોડ એટલે શું સમજાવો. 2 માર્કનો સવાલ પરીક્ષામાં પૂછાય, બહુ જ અગત્યનો. JEE માં NEET MCQ બેઝ આ અગત્યનો ટોપિક છે. તો નોડની ડેફિનેશન શું? તો કેન્દ્રની આસપાસનો વિસ્તાર કે જ્યાં સંભાવ્યતા ઘનતાનું મૂલ્ય શૂન્ય હોય તો તેને નોડ અથવા નોડલ સમતલ કહે છે. વિદ્યાર્થી મિત્રો, સંભાવ્યતા ઘનતા એટલે સાઈ સ્ક્વેર નું મૂલ્ય. આપણને ખબર છે સાઈ સ્ક્વેર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય તે મૂલ્યને નોડ અથવા નોડલ સમતલ કહેવાય. અને જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 90 કે તેથી વધારે હોય તો તે બધા મૂલ્ય એટલે સાઈ સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, સાઈ સ્ક્વેર એટલે શું? કેન્દ્રની આસપાસનો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 95%, 90% કે તેથી વધારે હોય તો એ બધા મૂલ્યોને સાઈ સ્ક્વેર તરીકે ઓળખવામાં આવે છે, જે કક્ષકનું સૂચન કરે છે. હવે જ્યાં સંભાવ્યતા ઘનતાનું મૂલ્ય શૂન્ય હોય, સંભાવ્યતા ઘનતા એટલે સાઈ સ્ક્વેર નું મૂલ્ય જો શૂન્ય હોય તો તેને નોડ અથવા નોડલ સમતલ કહેવામાં આવે છે. હવે સંભાવ્યતા ઘનતા વિધેય NP અને ND કક્ષકોમાં કેન્દ્રમાંથી પસાર થતી હોવાથી સમતલ આગળ નોડ શૂન્ય બને છે. વિદ્યાર્થી મિત્રો, NP કક્ષકો, P કક્ષક તો આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા કે P કક્ષક કેવી છે? ડંબેલાકાર છે. તો P કક્ષક માટે એ કોઈ પણ P કક્ષક હોય, 2P હોય, 3P હોય, 4P હોય, 5P, કોઈ પણ પ્રકારની P કક્ષક હોય એ 2 ડમ્બેલ્સ ની બનેલી છે, 2 દરાની બનેલી છે. અને આ બંને દરા લોબ જે બિંદુએ ભેગા થાય ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય છે. ઇલેક્ટ્રોન આ વિસ્તારમાં ફરતો હોય અથવા આ વિસ્તારમાં ફરતો હોય છે, પણ જ્યાં બંને ભેગા થાય ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય. એટલે ઉદ્ગમ સ્થાન કેન્દ્ર આગળ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય છે. એ 2p હોય, 3p હોય, 4p હોય કે 5p હોય, કોઈ પણ કક્ષકમાં કેન્દ્રમાંથી પસાર થતી રેખા આગળ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય. એવી જ રીતે D કક્ષક, D કક્ષક આપણે જોઈએ ડબલ ડંબેલાકાર છે. ઓકે, તો ઇલેક્ટ્રોન આ વિસ્તારમાં ફરે અથવા આ વિસ્તારમાં ફરે, અધરવાઇઝ ઇલેક્ટ્રોન આ વિસ્તારમાં ફરે અથવા આ વિસ્તારમાં ફરે, પણ જ્યાં ભેગા થાય છે ડમ્બેલ્સ ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી હોય છે વિદ્યાર્થી મિત્રો? શૂન્ય. ધેટ ઇઝ સંભાવ્યતા ઘનતા વિધેય સાઈ સ્ક્વેર ના મૂલ્ય NP અને ND કક્ષકોમાં કેન્દ્રમાંથી પસાર થતી હોવાથી સમતલ આગળ નોડ શૂન્ય બને છે. એટલે કેન્દ્ર એટલે ઉદ્ગમ સ્થાન, જ્યાંથી કક્ષકો ઉદ્ભવે ત્યાં સંભાવ્યતા ઘનતાનું મૂલ્ય શૂન્ય હોય છે, આથી નોડ શૂન્ય બને છે. જેમ કે PZ કક્ષક માટે XY સમતલ એક નોડલ સપાટી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે PZ કક્ષક, આ PZ કક્ષક આ Z અક્ષ ઉપર આવેલી છે. તો X અને Y દ્વારા જે સમતલ બને છે, X અને Y દ્વારા જે સમતલ બને એ સમતલમાં આ નોડ કેવું થઈ જાય? શૂન્ય. PZ કક્ષક એટલે ડમ્બેલ્સ X Z અક્ષ ઉપર છે, PZ કક્ષક. બંને ડમ્બેલ્સ આ ઊભી Z અક્ષ, તો Z અક્ષ ઉપર બંને ડમ્બેલ્સ છે. તો આ જે સપાટી બની આ X અને અંડર બાર આવી તે Y, આ X અંડર બાર આવી તે Y, તો આ જે સપાટી આવી XY સમતલ ત્યાં નોડ શૂન્ય હોય છે, ત્યાં નોડ હોતા નથી. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેટલી હોય? શૂન્ય. તો PZ કક્ષક માટે નોડલ સપાટી કઈ? XY સમતલ. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? આ PZ કક્ષક છે એટલે Z અક્ષ ઉપર ડમ્બેલ્સ આવેલા છે, તો ઇલેક્ટ્રોન ઉપર કે નીચે ફરે
પણ ઇલેક્ટ્રોન આગળ કે પાછળ નથી, ઇલેક્ટ્રોન ડાબી બાજુ કે જમણી બાજુ નથી. તો આ ડાબી જમણી એ આપણી x અક્ષ, આગળ અને પાછળ આ y અક્ષ. તો x અને y દ્વારા જે સમતલ બન્યું આ સમતલ, ત્યાં ઇલેક્ટ્રોન હોતો નથી. dxy કક્ષકમાં બે નોડલ સપાટી છે જે ઉદ્ગમ સ્થાન અને z અક્ષ ધરાવતા સમતલને દ્વિભાજિત કરે છે, જેને કોણીય નોડ કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો dxy કક્ષક, dxy એટલે શું? તો જો આપણે અક્ષ દોરીએ વિદ્યાર્થી મિત્રો, dxy કક્ષક દોરવી છે આપણે. dxy x y અને z. વિદ્યાર્થી મિત્રો x ની આજુબાજુ આપણે દોરીએ તો dxy કક્ષકમાં બે નોડ આવેલા છે. ક્યાં? એક તો તમે જોઈ શકો x અને y એટલે એક સમતલ એરું આ છે, ડાબી બાજુ અને જમણી બાજુ x અક્ષ ઉપર. બીજું તમે જો dxy એટલે x ની આજુબાજુ ડમ્બેલ્સ આવેલા છે. તો એની અંદર બે પ્રકારના નોડ હોય છે. એક તો z અક્ષ પર એક નોડ આવેલું છે, એરું આ z અક્ષ ઉપર, જે ઉદ્ગમ સ્થાન અને z અક્ષને બે ભાગમાં વિભાજિત કરે, અને બીજી આ x અક્ષ ઉપર નોડ આવેલું છે. કારણ વિદ્યાર્થી મિત્રો તમે સમજો, આ રીતે હોય તો આ આપણી z અક્ષ છે, ઊભી છે તે z અક્ષ છે, આ x અક્ષ, એક ડમ્બેલ્સ અહીં છે, એક ડમ્બેલ્સ અહીં છે, એક ડમ્બેલ્સ અહીં, એક ડમ્બેલ્સ. તો જે ચાર ડમ્બેલ્સ આપણને દેખાય છે, તો ચાર ડમ્બેલ્સ ક્યાં છે? સમતલની અંદર છે વિદ્યાર્થી મિત્રો. ચાર ડમ્બેલ્સ ક્યાં છે? સમતલની અંદર. ફોર એક્ઝામ્પલ જોજો, ધ્યાન આપજો દરેક જણ. હવે ચાર ડમ્બેલ્સ કયા? 1 2 3 4. આ ચાર ભાગ દેખાય ને, 1 2 3 4. હવે આ z અક્ષ એવી છે જ્યાં ઇલેક્ટ્રોન હોતો નથી. તો એક તો z અક્ષને વિભાજિત કરે, બીજું એક સમતલ. કયું સમતલ? તો બીજું એક આ x અક્ષ. x ઇલેક્ટ્રોન આ ભાગમાં હોય, આ ભાગમાં હોય, આગળ પાછળ, પણ x અક્ષ પર બી હોતો નથી. કારણ કે dxy, dyz, dzx આ ત્રણ કક્ષકો બે અક્ષ દ્વારા બનેલા સમતલમાં છે. એનો અર્થ વિદ્યાર્થી મિત્રો p કક્ષકમાં જોઈએ તો p કક્ષકમાં એક નોડ હોય, d કક્ષકમાં બે નોડ હોય. એક તો z અક્ષ પર અને બીજો બે અક્ષ દ્વારા બનેલા સમતલની વચ્ચે એક હોય છે. આમ તમે જોઈ શકો છો કે pz કક્ષક માટે xy સમતલ એક નોડલ સપાટી ધરાવે. dxy કક્ષકમાં બે નોડલ સપાટી છે જે ઉદ્ગમ સ્થાન અને z અક્ષ ધરાવતા સમતલને દ્વિભાજિત કરે. તેને નામ આપ્યું કોણીય નોડ. વિદ્યાર્થી મિત્રો નવો શબ્દ આવ્યો, કોણીય નોડ, જેને L વડે દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછે 2p કક્ષકમાં કોણીય નોડ કેટલા? તો p કક્ષક માટે કોણીય નોડ L. p કક્ષક માટે L ની વેલ્યુ કેટલી? 1. યુ નો તમને ખબર છે ને, s p d f માટે ગૌણ ક્વોન્ટમ L કયું? s કક્ષક માટે 0 1 2 3. તો s કક્ષકમાં કોણીય નોડ 0 આવે, કારણ કે s કક્ષક ગોળાકાર છે. તો p કક્ષક માટે L નું મૂલ્ય કેટલું? 1. તો p કક્ષક માટે કોણીય નોડ 1. d કક્ષક માટે L નું મૂલ્ય 2. તો d કક્ષક માટે કોણીય નોડ L બરાબર 2. f કક્ષક માટે કોણીય નોડ L બરાબર 3. તો કોણીય નોડ એટલે દરેક કક્ષકોમાં જુદું જુદું હોય છે. એ પછી 2p કક્ષક હોય કે 3p, 2p હોય, 3p હોય, 4p, ગમે તે કક્ષક માટે કોણીય નોડનું મૂલ્ય તો એક જ. કેમ? કારણ કે p કક્ષક માટે કોણીય નોડ L બરાબર 1, d કક્ષક માટે કોણીય નોડ L બરાબર 2, f કક્ષક માટે કોણીય નોડ L બરાબર 3. આથી દરેક કક્ષક માટે કોણીય નોડ એક દરેક કક્ષકો પ્રમાણે જુદું જુદું હોય. પણ 2p, 3p, 4p આવી એક જ પ્રકારની કક્ષકો માટે જુદા જુદા શક્તિ સ્તરમાં હોય તો પણ એના કોણીય નોડનું મૂલ્ય એક સમાન થઈ જાય છે. હવે કુલ નોડ કેટલા વિદ્યાર્થી મિત્રો? તો કુલ નોડ શોધવા હોય તો n-1 થી શોધી શકાય. એટલે આપણી પાસે નોડ બે પ્રકારના છે, એક કુલ નોડ અને બીજો કોણીય નોડ. તો કુલ નોડ એ છે શું? તો કુલ નોડ એ કોણીય નોડ, એનું બીજું નામ સમતલીય નોડ. કોણીય નોડ ને બીજા કયા નામથી ઓળખાય? સમતલીય નોડ. અને ત્રિજ્યા નોડ એટલે કે રેડિયલ નોડ નો સરવાળો છે. આને નામ આપ્યું છે રેડિયલ નોડ. વિદ્યાર્થી મિત્રો રેડિયલ નોડ એટલે કયું? n-l-1 એને રેડિયલ નોડ કહેવાય. કોણીય નોડ એટલે n. આ બે શબ્દ બહુ પરફેક્ટ ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો કે નોડ બે પ્રકારના હોય.
કોણીય નોડ એનું જ બીજું નામ સમતલીય નોડ. કોણીય નોડ એનું જ બીજું નામ કયું? સમતલીય નોડ. એનું સૂત્ર L. અને ત્રિજ્યા નોડ એનું બીજું નામ રેડિયલ નોડ. એનું સૂત્ર n-l-1. અને આ બેનો સરવાળો કરો એ મારો કુલ નોડની સંખ્યા થાય વિદ્યાર્થી મિત્રો. કુલ નોડ બરાબર કોણીય નોડ વત્તા રેડિયલ નોડ. કોણીય નોડ કેટલા? L વત્તા રેડિયલ નોડ કેટલા? n-l-1. તમે જોઈ શકો છો -l + l કેન્સલ, તો કુલ નોડ કેટલા? n-1. કુલ નોડ કેટલા? n-1. તો વિદ્યાર્થી મિત્રો નોડ બે પ્રકારના આવ્યા. કયા બે નોડ? એક કોણીય નોડ એનું બીજું નામ સમતલીય નોડ. એ દરેક કક્ષકો માટે જુદું જુદું હોય છે અને ફિક્સ વેલ્યુ છે. ત્રિજ્યા નોડ એનું નામ રેડિયલ નોડ, એ n-l-1. અને આ બે નોડ નો સરવાળો કરો તો મને કુલ નોડ મળે. વિદ્યાર્થી મિત્રો નોડ ઉપર આધારિત JEE નીટ ની પરીક્ષામાં એક MCQ આવે જ છે. આપણને ક્લિયર હોવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. હાઇડ્રોજન પરમાણુમાં કક્ષકોની ઊર્જાની માહિતી આપો વિદ્યાર્થી મિત્રો. હાઇડ્રોજન પરમાણુમાં કક્ષકોની ઊર્જા વિશેની માહિતી આપો. તો હાઇડ્રોજન પરમાણુમાં કક્ષકોની ઊર્જા માત્ર ને માત્ર મુખ્ય ક્વોન્ટમ આંક ઉપર આધાર રાખે છે. યાદ રાખજો MCQ. હાઇડ્રોજન પરમાણુમાં કક્ષકોની ઊર્જા એ માત્ર મુખ્ય ક્વોન્ટમ આંક n ઉપર આધાર રાખે છે વિદ્યાર્થી મિત્રો. શું? હાઇડ્રોજન પરમાણુમાં કક્ષકોની ઊર્જા માત્ર મુખ્ય ક્વોન્ટમ આંક n ઉપર આધાર રાખે છે. આથી કક્ષકોની ઊર્જા નીચે પ્રમાણે લખી શકાય. હાઇડ્રોજન પરમાણુ માટે જુદી જુદી કક્ષકોની ઊર્જા 1s > 2s = 2p, 3s = 3p = 3d, 4s = 4p = 4d = 4f. વિદ્યાર્થી મિત્રો પહેલી કક્ષામાં એક જ કક્ષક આવે છે 1s. બીજી કક્ષામાં બે કક્ષક આવે 2s 2p. ત્રીજી કક્ષામાં ત્રણ કક્ષકો આવે 3s 3p 3d. વિદ્યાર્થી મિત્રો ચોથી કક્ષામાં ચાર પ્રકારની કક્ષકો આવે 4s 4p 4d 4f. હવે જો હાઇડ્રોજન પરમાણુમાં એક જ ઇલેક્ટ્રોન છે અને એક ઇલેક્ટ્રોન એ તેની પહેલી 1s કક્ષકમાં આવેલો છે. આથી દરેક બાકીની બધી કક્ષકો ખાલી છે. આથી હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રની સૌથી નજીક કઈ કક્ષક? 1s કક્ષક. જે કક્ષક કેન્દ્રની સૌથી વધુ નજીક તેની ઉર્જા ઓછી. પછી હાઇડ્રોજન પરમાણુમાં 2s અને 2p કક્ષકો કેન્દ્રથી એક સમાન અંતરે આવેલી છે. આથી આ બંને કક્ષકોની ઉર્જા કેવી છે? સમાન. 2s = 2p. ખાલી કક્ષકો છે. ત્રીજી શક્તિ સ્તર એમાં ત્રણ પ્રકારની કક્ષકો 3s 3p અને 3d. તો ત્રણે ત્રણ કક્ષકો ખાલી, આથી એમની ઉર્જા કેવી? સમાન. ચોથી કક્ષામાં ચાર પ્રકારની કક્ષકો 4s 4p 4d અને 4f. આથી આ ચારે ચાર કક્ષકોની ઉર્જા કેવી? સમાન. તો હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન તેની પહેલી કક્ષામાં છે. પછી બાકીની બધી કક્ષકો ખાલી છે અને ખાલી કક્ષકો કેન્દ્રથી સમાન અંતરે છે. આથી એની ઉર્જા સમાન. તો હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષકોની ઉર્જાનો ચડતો ક્રમ કયો? 1s < 2s = 2p, 3s = 3p = 3d, 4s = 4p = 4d = 4f રજૂ કરી શકાય. ઓકે વિદ્યાર્થી મિત્રો. આમ 2s અને 2p કક્ષકોના આકાર જુદા જુદા છે, પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન 2s કે 2p કક્ષકોમાં હોય ત્યારે ઉર્જા એક સરખી હોય છે. આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં જ હોય છે, પણ એ ઇલેક્ટ્રોન સંક્રમિત થઈને જો આ બે કક્ષકમાં જાય ત્યારે એની ઉર્જા કેવી થાય છે? સમાન. હાઇડ્રોજન માટે જ આ ક્રમ છે. બીજા પરમાણુ માટે કક્ષકોની ઉર્જાનો ક્રમ બદલાવાનો, જે આપણે નેક્સ્ટ વિડિયોમાં જોવાના છે. તો હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષકોની ઉર્જાનો ચડતો ક્રમ કયો? 1s < 2s = 2p, 3s = 3p = 3d, 4s = 4p = 4d = 4f. હવે 2s અને 2p કક્ષકોના આકાર જુદા જુદા, પણ ઇલેક્ટ્રોન જ્યારે 2s કે 2p કક્ષકોમાં દાખલ થાય ત્યારે તેની ઉર્જા એક સમાન હોય છે.
સરખી ઉર્જા ધરાવતી કક્ષકોને સમશક્તિક કક્ષકો કહે છે વિદ્યાર્થી મિત્રો. શું? જે કક્ષકોની ઉર્જા સરખી હોય આવી કક્ષકોને સમશક્તિક કક્ષકો કહેવામાં આવે છે. આથી 2s અને 2p કક્ષકોની ઉર્જા સરખી, આથી એને નામ આપ્યું સમશક્તિક કક્ષકો. હાઇડ્રોજન પરમાણુનો એક ઇલેક્ટ્રોન 1s કક્ષકમાં છે જે તેની સ્થાયી અવસ્થા સૂચવે છે. આઉબાઉ નામના વૈજ્ઞાનિકે, જે આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું, આઉબાઉ નામના વૈજ્ઞાનિકે કહ્યું કે પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જાવાળી કક્ષકોમાં દાખલ થાય. પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જાવાળી કક્ષકોમાં પ્રથમ દાખલ થાય. સૌથી ઓછી ઉર્જા કઈ? 1s કક્ષક. એમાં જો ઇલેક્ટ્રોન દાખલ થયેલો હોય તો એ હાઇડ્રોજન પરમાણુની સ્થાયી સ્થિતિ સૂચવે છે, જેને ઢળા અવસ્થા અથવા મૂળ અવસ્થા અથવા ભૂમિ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. હાઇડ્રોજન પરમાણુની ભૂમિ અવસ્થા કઈ? તો હાઇડ્રોજન પરમાણુનો એક ઇલેક્ટ્રોન તેની સૌથી ઓછી ઉર્જાવાળી 1s કક્ષકમાં દાખલ થાય તો તેને એની ઢળા અવસ્થા અથવા મૂળ અવસ્થા અથવા ભૂમિ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. એટલે હાઇડ્રોજન પરમાણુનો એક ઇલેક્ટ્રોન 1s કક્ષકમાં છે જે તેની સ્થાયી સ્થિતિ સૂચવે છે, જે ઢળા અવસ્થા, મૂળ અવસ્થા, ભૂમિ અવસ્થા તરીકે ઓળખાય છે. આ કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્ર વડે સૌથી વધુ પ્રબળતાથી ગોઠવાયેલો હોય, કારણ કે કેન્દ્રની સૌથી નજીકની કક્ષક કઈ? 1s. એમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્ર વડે સૌથી મજબૂતાઈથી જકડાયેલો હોય છે, પકડાયેલો હોય છે. જો હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન 2s 2p કે તેથી ઊંચી ઉર્જાવાળી કક્ષકોમાં હોય તો તેને હાઇડ્રોજન પરમાણુની ઉત્તેજિત અવસ્થા કહે છે. વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજન પરમાણુની ઉત્તેજિત અવસ્થા કઈ? તો હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન 2s 2p 3s કે તેથી વધુ ઉર્જાવાળી કક્ષકોમાં જો દાખલ થયેલો હોય તો તેને હાઇડ્રોજન પરમાણુની ઉત્તેજિત અવસ્થા કહે છે. હાઇડ્રોજન પરમાણુની ભૂમિ અવસ્થા કઈ? તો હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન તેની 1s કક્ષકમાં દાખલ થાય તો તેને હાઇડ્રોજન પરમાણુની ભૂમિ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો માનો વિદ્યાર્થી મિત્રો 2 માર્કનો સવાલ, હાઇડ્રોજન પરમાણુમાં કક્ષકોની ઉર્જા વિશેની માહિતી આપો. હાઇડ્રોજન પરમાણુમાં કક્ષકોની ઉર્જા માત્ર મુખ્ય ક્વોન્ટમ આંક n ઉપર આધાર રાખે છે. આથી હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષકોની ઉર્જાનો ચડતો ક્રમ નીચે પ્રમાણે છે: 1s less than 2s બરાબર 2p less than 3s બરાબર 3p બરાબર 3d less than 4s બરાબર 4p બરાબર 4d બરાબર 4f less than 2s અને 2p કક્ષકોના આકાર જુદા છે, પણ જ્યારે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન આ કક્ષકમાં દાખલ થાય ત્યારે તેની ઉર્જા એક સમાન હોય છે. સરખી ઉર્જા ધરાવતી કક્ષકોને સમશક્તિક કક્ષકો કહે છે. હાઇડ્રોજન પરમાણુનો એક ઇલેક્ટ્રોન 1s કક્ષકમાં છે, જેને તેની સ્થાયી અવસ્થા સૂચવે, તેથી તેને ઢળા અવસ્થા, મૂળ અવસ્થા, ભૂમિ અવસ્થા કહે છે. આ કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્ર વડે સૌથી વધુ પ્રબળતાથી ગોઠવાયેલો હોય છે. જો હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન 2s 2p કે તેથી ઊંચી ઉર્જાવાળી કક્ષકોમાં હોય તો તેને હાઇડ્રોજન પરમાણુની ઉત્તેજિત અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ક્લિયર? અત્યારે આપણે જોયો કે જેમાં એક ઇલેક્ટ્રોન હોય તેવા પરમાણુ કક્ષકોની ઉર્જા સ્તરની વાત કરી. હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષકોની ઉર્જા સ્તર. હવે વિદ્યાર્થી મિત્રો, એવા પરમાણુ કે જેમાં એક કરતા વધારે ઇલેક્ટ્રોન છે, એટલે કે બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં કક્ષકોની ઉર્જા સ્તર સમજાવો. બહુ અગત્યનો JEE નીટ માટેનો કન્સેપ્ટ છે. એનો અભ્યાસ બીજા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.